નમસ્કાર. જોઈએ આપણે આગળના દાખલાઓમાં દાખલો 10.5 લેમડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પર જે બિંદુએ પથ તફાવત લેમડા જેટલો થાય ત્યાં તીવ્રતા કે એકમ છે અને જ્યાં પથ તફાવત લેમડા બાય 3 થાય તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી હશે? જોજો બરાબર. લેમડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના બે સ્લિટના પ્રયોગમાં, એટલે બે સ્લિટનો એક પ્રયોગ છે, જે બિંદુએ પથ તફાવત, અહીંયા હું લખું છું પહેલી વખત, જોજો બરાબર, આ પથ તફાવત લેમડા જેટલો થાય ત્યારે તીવ્રતા, એને હું I1 કહું તો એના બરાબર છે કે. પથ તફાવત લેમડા હોય ત્યારે તીવ્રતા કે છે. પછી બીજી વખતે પથ તફાવત લેમડા બાય 3 થાય ત્યારે ખરેખર પરિણામી તીવ્રતા I2 ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. જોજો બરાબર, મેં તમને એક સૂત્ર વાત કરી હતી કેની. કે એટલે કડા તફાવત છેદમાં પથ તફાવત. હવે હું જો કડા તફાવતને સૂત્રનો કરતા બનાવું, અહીંયા શોર્ટકટ લખું છું, કડા તફાવત બરાબર કે ગુણ્યા પથ તફાવત. કે તરંગ સદિશ, એની કિંમત થાય 2π બાય લેમડા ઇન્ટુ પથ તફાવત. હવે જોજો, આ પ્રથમ કિસ્સા માટે જોઉં ને હું અહીંયા, હવે પ્રથમ કિસ્સા માટે, પ્રથમ કિસ્સો એટલે આ પહેલો ભાગ અને આ બીજી વાત, આ બીજો કિસ્સો. પ્રથમ કિસ્સા માટે પથ તફાવત લેમડા હોય ત્યારે તીવ્રતા આપણે કે ધારીએ છીએ. તો હું અહીંયા લખું છું પ્રથમ કિસ્સા માટે કડા તફાવત, એને φ1 કહું તો 2π બાય લેમડા. તો પથ તફાવત કેટલો છે પહેલા કિસ્સામાં? તો કે લેમડા જેટલો. આ લેમડા ઉડી જશે એટલે કડા તફાવત φ1 બરાબર થઈ જશે 2π. હવે જોજો આગળ, હવે બીજા કિસ્સા માટે આપણે જોઈએ. અહીંયા લખું છું બીજા કિસ્સા માટે. હું કડા તફાવત φ2 લઉં તો અહીંયા 2π બાય લેમડા ઇન્ટુ પથ તફાવત કેટલો છે? લેમડા બાય 3. એટલે અહીંયા લખી નાખું છું લેમડા બાય 3. બે સાઈડથી લેમડા કેન્સલ થઈ જશે એટલે અહીંયા તમને કડા તફાવત મળશે φ2 ઇઝ ઇક્વલ્સ ટુ 2π બાય 3. હવે ફરી પાછું પરિણામી તીવ્રતાનું સૂત્ર, આ પ્રથમ કિસ્સા માટે તીવ્રતાનું સૂત્ર આ રીતનું છે, I ઇઝ ઇક્વલ્સ ટુ I1 પ્લસ I2 પ્લસ 2 √I1 I2 cos 5. આ પરિણામી તીવ્રતાનું સૂત્ર આપણે અગત્યના સૂત્રની અંદર તીવ્રતાઓના સૂત્ર છે એ લખી ગયા છીએ. પરિણામી તીવ્રતા પહેલી વખતે આપણે ધારી લેશી. ધારો કે અહીંયા પહેલી વખતે તીવ્રતા પરિણામી કે લીધી છે, બીજી વખતે કે ડેશ લઈએ અને કે ડેશ બરાબર ક્વેશ્ચન માર્ક. અહીંયા તીવ્રતા I1, ધારો કે I1 બરાબર I2 બરાબર I0 ધારતા, તો પ્રથમ કિસ્સા માટે તમે આવું લખી શકો. તીવ્રતા આપણે કે લઈએ પ્રથમ કિસ્સા માટે. અહીંયા લખું છું I0 પ્લસ I0 પ્લસ 2 √I0 સ્ક્વેર ઇન્ટુ કોસ, પહેલી કિસ્સા માટે cos 1 એટલે છે 2π. હવે અહીંયા થઈ જશે કે આ 2I0 પ્લસ I0 સ્ક્વેરનું વર્ગમૂળ ફરીથી I0 એટલે 2I0 cos 2πની કિંમત થશે 1. એટલે અહીંયા કેનો જવાબ મળશે આપણને 4π0. આને કહું સમીકરણ 1. cos 2πની કિંમત 1 કેવી રીતના મળે તમને હવે ખ્યાલ છે, છતાં આપણે જોવું હોય તો અહીંયા લખી શકાય. અહીંયા યામ પદ્ધતિ પ્રમાણે આને યામ લખીએ તો 0 1, અહીંયા આ યામ થઈ જશે 1 0, અહીંયા 0 1, આ -1 0 અને અહીંયા 0
-1, અહીંયા ખૂણો 0, π/2, પાઈ, અહીંયા 3π/2 અને અહીંયા 2π. પહેલી કિંમત દર્શાવે કોસ અને બીજી કિંમત દર્શાવે સાઇન. તો હવે તમે cos 2π ની વેલ્યુ ગોતી શકો જાતે. cos 2π એટલે થઈ જશે 1. હવે મારે જોવાનું છે અહીંયા બીજા કિસ્સા માટે સેમ આવું નવું કામ આપણે બીજા કિસ્સા માટે કરવાનું છે. બીજા કિસ્સા માટે તીવ્રતાઓનું સૂત્ર લખી અને એ સૂત્રનું સાદુરૂપ છે એ આપણે આપવાનું છે અને એના ઉપરથી પરિણામી તીવ્રતા છે એ મેળવવાની. અહીંયા લખું છું ફરીથી બીજા કિસ્સા માટે. હવે આ સમીકરણ ઉપર ડાયરેક્ટ કિંમત મૂકું છું. આને હું કે ડેશ કહી દઉં. કે ડેશ બરાબર આ તો ફિક્સ જ છે 2i0 પ્લસ ફરીથી આનું સાદુરૂપ આપીએ તો અહીંયા આપણને ખબર છે 2i0 જ મળતું હતું, પાછું 2i0 અને કોસ ખૂણો કેટલો છે 2π/3 એટલે અહીંયા લખું છું 2π/3. આ બીજા કિસ્સા માટે આ જેમ છે એમનેમ જ i0 પ્લસ i0 એટલે 2i0, અહીંયા 2i0² એનું વર્ગમૂળ એટલે વળી પાછું i0 એટલે 2i0, cos 5ની જગ્યાએ કિંમત મૂકી દીધી 2π/3. હવે જોજો 2π/3 એટલે ખરેખર 2π એટલે 360 ડિવાઈડ બાય 3 એટલે cos 120 થઈ જશે. cos 120 થાય તો એને તમે આ cos 120 આનું સાદુરૂપ તો આને આમ લખી શકાય cos 90 પ્લસ 30, cos 90 પ્લસ થીટા એટલે માઇનસ સાઇન એટલે માઇનસ sin 30, sin 30ની કિંમત 1/2 એટલે આનું સાદુરૂપ આપશો તો શું થઈ જશે -1/2. એટલે આ સ્ટેપની કિંમત cos 2π/3ની કિંમત કેટલી થઈ જશે -1/2. એટલે આ હું કાઢી નાખું છું. તમારી રીતે તમે સાદુરૂપ આપી શકશો. અત્યારે અહીંયા આપવાની જરૂર નથી. આ લખું છું કે ડેશ બરાબર 2i0 પ્લસ 2i0 બ્રેકેટમાં -1/2. એટલે ફરી પાછું કે ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 2i0 અહીંયા થઈ જશે -i0 એટલે કે ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ i0. આને સમીકરણ 2 કહી દઉં. મારે ગોતવાનું છે કે ડેશ એટલે સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લેતા તો 2 અને 1નો ગુણોત્તર લઈએ એટલે કે ડેશ અપોન કે, તો ઓલી સાઈડ છે તમારી પાસે કે ડેશ એટલે i0 છેદમાં કે એટલે છે 4i0. તો i0 કેન્સલ થશે તો કે ડેશ બરાબર શું જવાબ મળી જશે k/4. તો આ આપણો થયો જવાબ. બીજી વખતે તીવ્રતા અથવા તો બીજા કિસ્સાની અંદર તીવ્રતા જ્યારે પથ તફાવત λ/3 થાય ત્યારે પરિણામી તીવ્રતા કે ડેશ કેટલી થઈ જશે k/4 જેટલી. હવે એના પછીનો દાખલો 10.6 યંગના 2 સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટર બે તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ કિરણ પુંજનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પર ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો. એટલે ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધવાનું છે. અને બીની અંદર બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર શોધો. પછી ડી આપેલું છે તમને અને કેપિટલ ડી. અત્યારે રકમની અંદર આપ્યું નથી પણ તમારે સ્મોલ ડી અને કેપિટલ ડી તરીકે આ બંને કિંમતોનો ઉપયોગ કરવાનો. સ્મોલ ડી એટલે બે સ્લીટો વચ્ચેનું અંતર અને કેપિટલ ડી એટલે સ્લીટથી પડદા સુધીનું અંતર. હવે માહિતી આપણે નોંધી લઈએ અને પછી સોલ્વ કરીએ દાખલો. અહીંયા હું પહેલાં લખું છું સ્મોલ ડી
આ 2 મિલીમીટર એટલે 2 × 10⁻³ મીટર. કેપિટલ ડી 120 સેન્ટીમીટર એટલે અહીંયા 120 × 10⁻²મીટર જોજો. પ્રથમ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી આપેલી છે? 650 નેનોમીટર. અહીંયા λ1 લખું છું હું, 650 નેનોમીટર એટલે આવું લખી નાખું છું 650 × 10⁻⁹ ફરી પાછું આવું લખી શકાય 65 × 10⁻8 મીટર. અને સેમ એવું λ2 બીજા પ્રકાશ માટે 520 નેનોમીટર. તો એના માટે આપણે એવું લખી શકીએ 520 × 10⁻⁹ એટલે કે 52 × 10⁻8 મીટર. આ તમારી માટે થઈ ગયું λ2. હવે આપણે પહેલા પ્રશ્નનો જવાબ મેળવીએ. એ પ્રશ્નનો જવાબ જોજો બરાબર. 650 એટલે પ્રથમ પ્રકાશ. તરંગ લંબાઈ માટે પડદા પર ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર જોજો. અહીંયા લખું છું આ પ્રથમ તરંગ લંબાઈ λ1 માટે ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર તો આપણી પાસે સૂત્ર છે x3 બરાબર લખો અહીંયા n λD/d. તો અહીંયા કિંમત મૂકું છું x3માં n બરાબર 3. પહેલી વખતે λ1 છે 650 એટલે અહીંયા 65 × 10⁻8 ગુણ્યા કેપિટલ ડી 120 × 10⁻2 અને છેદમાં સ્મોલ ડી 2 × 10⁻3. આનું સાદુરૂપ જે આપો અને જે જવાબ આવે એટલું મધ્યસ્થ અધિકતમથી અંતર થશે. સાદુરૂપ આપશો એટલે લગભગ તમારો જવાબ 1.17 × 10⁻3 ની આસપાસ આવે. એટલે ખરેખર 1.17 મિલીમીટર જેટલો જવાબ આવશે. આ તમે ટ્રાય કરજો, આની આસપાસનો જ જવાબ હશે 1.17 × 10⁻3 જેટલો. હવે આગળ જોઈએ બીજા પ્રશ્નની અંદર બીમાં જોજો બરાબર. બીની અંદર શું કીધું છે? બંને તરંગ લંબાઈઓના કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય. અહીંયા હું લખું, ધારો કે λ1 તરંગ લંબાઈને કારણે આ તરંગ લંબાઈને કારણે એની n1મી શલાકા અને λ2 તરંગ લંબાઈને પ્રકાશની n2મી શલાકા એકબીજા પર સંપાત થાય તો તમે આવું લખી શકો. આ બે પ્રકાશિત શલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર લખીએ આપણે તો અહીંયા આવું લખી શકાય n1 λ1 કેપિટલ ડી અપોન સ્મોલ ડી. સંપાત થાય એટલે બંને અંતરો સરખા થઈ ગયા હશે. n2 λ2 કેપિટલ ડી અપોન સ્મોલ ડી એટલે આવું સૂત્ર મળી ગયું n1 λ1 બરાબર n2 λ2. અગત્યના સૂત્રમાં તમને જો યાદ હોય તો મેં તમને લખાવેલું હતું કે બે શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય ત્યારે બેનો પથ તફાવત સરખો થઈ ગયો હોય. પથ તફાવત સરખો થયો હોય એટલે n1 λ1 બરાબર શું થઈ જશે? n2 λ2. ધારો કે પહેલી વખતે n1 શલાકા છે અને હું અહીંયા સૂત્રનો કરતાં λ1 છેદમાં λ2 કરી દઉં છું. ધારો કે એક પ્રકાશની શલાકા n1 છે અને બીજાની n2 છે, પણ આપણે આમ લખીએ n1 + 1મી શલાકા. એ બે એકબીજા ઉપર સંપાત થાય છે તો મારે ખરેખર n1 ગોતી લેવું છે. અહીંયા જોજો λ1 કેટલું છે મારી પાસે તો કે 65 × 10⁻8. λ2 કેટલું છે તો કે 52 × 10⁻8.
ઇઝ ઇક્વલ્સ ટુ n1 પ્લસ 1 છેદમાં n1. ઉપર ભાગલ આવશે એટલે 13 × 5 = 65 એટલે અહીંયા 5, નીચે 13 ચોક 52 એટલે 4, n1 પ્લસ 1 છેદમાં n1. હવે જોજો સાદું રૂપ આપીએ તો અહીંયા 4n1 પ્લસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ આ બાજુ વાળું થઈ જશે 5n1. તો અહીંયા 4 ઇઝ ઇક્વલ્સ ટુ સાદું રૂપ આપી દેશો એટલે શું થઈ જશે 5n1 માઇનસ 4n1 એટલે થઈ જશે ખાલી n1 એટલે 4 બરાબર થઈ જશે n1. હવે તમારે હજી ગોતવાનું છે શું જોજો બરાબર, સંપાત થાય તે માટે મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર. એટલે હવે અહીંયા લખી શકાય મધ્યસ્થ અધિકતમથી અંતર. તો મધ્યસ્થ અધિકતમથી અંતર માટેનું સૂત્ર વાપરીએ x n1 λ1 કેપિટલ D અપોન સ્મોલ d. તો n1 તો તમે લાવ્યા છો ત્યારે 4, λ1 650 હતું નેનોમીટર એટલે 65 × 10⁻8. કેપિટલ D હતું આપણી પાસે 120 સેન્ટીમીટર એટલે ×10⁻2. સ્મોલ d છે આપણી પાસે 2 × 10⁻3. ફરીથી આનું સાદુરૂપ આપશે, જાતે ટ્રાય કરવાની છે. હું અંદાજિત લખાવું છું, લગભગ તમારી પાસે આવો જવાબ થશે 1.56 × 10⁻3 એટલે 1.56 મિલીમીટર જેટલું ઓછામાં ઓછું અંતર થઈ જશે એક્સનું. એટલે આ આપણો બી પ્રશ્નનો જવાબ થશે. જોજો બરાબર, ખાલી બહુ કાંઈ અઘરી વસ્તુ નથી, સહેલો દાખલો. તમે શરૂઆતના ભાગમાં જેટલી માહિતી આપેલી છે એ લખી નાખવાની. બીજા સ્ટેજની અંદર તમારે મધ્યસ્થ અધિકતમથી અંતર માટેનું સૂત્ર વાપરી અને x3 મેળવવાનો છે. કિંમતો મૂકવાની છે, સૂત્ર આવડતા હશે એટલે સાદું રૂપ સહેલું. પછીના સ્ટેપની અંદર સલાકાઓ સંપાત થાય ત્યારે n1 λ1 બરાબર n2 λ2. ધારો કે પહેલો પ્રકાશ છે એની n1મી સલાકા છે, તો બીજાની એના કરતાં એક સ્ટેપ ઉપરવાળી સલાકા, ધારો કે એ બે સંપાત થઈ છે n1, n2ની જગ્યાએ લઈ લઉં છું n1 + 1 એટલે n1ની કિંમત મેળવી લેવાની અને પછી મધ્યસ્થ અધિકતમથી અંતર માટે સાદું રૂપ આપવાનું એટલે આપણને એક્સનો જવાબ છે એ મળી જશે. તો આ થયો આપણો દાખલો 10.6. અને પછી 10.7 બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર એક સલાકાની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી મળે છે. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે. જો આખાય પ્રાયોગિક સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે એટલે અહીંથી નવું સ્ટેપ ચાલુ થાય છે. હવે જે પ્રયોગ કરીએ છીએ પાણીની અંદર, તો સલાકાની કોણીય પહોળાઈ કેટલી થશે અને પાણીનો વક્રીભવનાંક 4/3 લો એવું કીધું છે. જોજો બરાબર, હું અહીંયા આ બે સ્લિટના પ્રયોગવાળી વાત કરીએ. ધારો કે આ બે સ્લિટના પ્રયોગવાળી વાત છે. આ બાજુ ધારો કે અહીંયા સ્લિટ ગોઠવેલી હોય, આ એક સ્લિટ છે. ધારો અહીંયાથી એવું જ કરી લઈએ આપણે. આ એક S1 સ્લિટ છે, અહીંયા S2 સ્લિટ છે. આ લંબ દ્વિભાજકવાળી વાત, આ પડદો અહીંથી આટલું અંતર કેપિટલ D જેટલું છે અને ધારો કે આ કોણીય પહોળાઈ છે થીટા, આટલો ભાગ હશે ને એની રેખીય પહોળાઈ થશે પડદા ઉપર, એને હું કહું છું બીટા. આ બે સ્લિટના પ્રયોગવાળી વાત છે. હવે જેટલું આપેલું છે એટલું, બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલ પડદા એટલે કેપિટલ D આપેલું છે, કોણીય પહોળાઈ એટલે થીટા. અહીંયા હું લખું છું ખાલી કેપિટલ D બરાબર 1 મીટર, કોણીય પહોળાઈ થીટા આપેલું છે 0.2 ડિગ્રી. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ એટલે શરૂઆત વખતે તરંગ લંબાઈ લેમ્ડા છે 600 નેનોમીટર એટલે ×10⁻9 મીટર. આખાય પ્રાયોગિક સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે તો કોણીય પહોળાઈ કેટલી હશે? નવો ખૂણો θ' અને પાણીનો વક્રીભવનાંક એને હું મ્યુ કહું તો 4/3. જોજો આકૃતિ ઉપરથી હું કહી શકીશ થીટા, આકૃતિ પરથી આવું લખીએ ખાલી અહીંયા આકૃતિ પરથી આ થીટા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા β/d. બીટા એટલે રેખીય પહોળાઈવાળી વાત,
અંતરોવાળી વાત, તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ બીટાની જગ્યાએ આપણું સૂત્ર છે લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી છેદમાં ડી આવડી જશે, એટલે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા અપોન ડી. આ આપણું મેઇન સૂત્ર. હવે ધારો કે પાણીમાં ડૂબાડવામાં આવે સાધનને, આ પાણીમાં ડૂબાડતા ખૂણો ધારો કે થીટા ડેશ કહીએ, તરંગ લંબાઈ લેમડા ડેશ કહીએ, અને અહીંયા થઈ જશે આપણું ડી. હવે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા અપોન ડી. પાણીમાં ડૂબાડીએ તો થીટા ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા ડેશ અપોન ડી. અહીંયા આ બાજુ હું ડીને સૂત્રનો કરતા બનાવી દઉં તો લેમડા અપોન થીટા થઈ જશે. અહીંયા ડીને સૂત્રનો કરતા બનાવી દઉં તો લેમડા ડેશ અપોન થઈ જશે થીટા ડેશ. હવે બંને સમીકરણો સરખાવી દઈ. ધારો કે આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. આ સમીકરણ 1 અને 2 ને સરખાવતા, હવે 1 અને 2 ને સરખાવીએ તો અહીંયા લેમડા અપોન થીટા છે, આ બાજુ થઈ જશે લેમડા ડેશ અપોન થીટા ડેશ. મારે મેળવવું છે થીટા ડેશ. થીટા ડેશને સૂત્રનો કરતા બનાવવું તો લેમડા ડેશ ગુણ્યા થીટા છેદમાં લેમડા. પણ હવે લેમડા ડેશ અને લેમડા બે તરંગ લંબાઈઓ નથી, એક તરંગ લંબાઈ છે, પણ એની બદલે તમારી પાસે મ્યુ આપેલો છે. તો જોજો આવું સાદુરૂપ આપી શકાય, મ્યુ બરાબર સી અપોન વી. આ સી બરાબર આવું લખી શકાય મ્યુ લેમડા, વી બરાબર આવું લખીએ મ્યુ લેમડા ડેશ. આ મ્યુ મ્યુ ઉડી જશે તો લેમડા અપોન લેમડા ડેશ. જોજો બરાબર લેમડા અપોન લેમડા ડેશ બરાબર મ્યુ છે. તો અહીંયા તો લેમડા ડેશ અપોન લેમડા છે, તો વ્યસ્ત કરી નાખીએ તો થીટા ડેશ બરાબર થઈ જશે થીટા અપોન મ્યુ. થીટાની કિંમત કેટલી આપેલી છે આપણને તો કે 0.2 ડિગ્રી, એટલે અહીંયા 0.2 છેદમાં 4/3, એટલે ઉપર વહી જશે 0.6 ભાગ્યા 4, એટલે વહી જશે 0.15 ડિગ્રી આપણો જવાબ. કારણ કે 0.6 એટલે 6 ભાગ્યા 40 કરો, સાદુરૂપ આપો તો થઈ જશે 0.15 ડિગ્રી. એટલે જો પાણીમાં ડૂબાડવામાં આવે તો કોણીય પહોળાઈ તમને આટલી મળશે. જોઈએ હવે એના પછી 10.10 વચ્ચેના દાખલાઓ છે એ આ વર્ષ માટે 30% કાપની અંદર સમાવેશ થઈ ગયા છે, એટલે આપણે એ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશે ત્યારે જોઈ લેશે. પણ સીધો દાખલો જોઈએ આપણે 10.10. જોઈએ હવે આપણો 10.10 આ ચેપ્ટરનો છેલ્લો દાખલો. 4 મિલીમીટર જેટલું અડચણ, એટલે આપણે સામાન્ય રીતે દર્પણમુખ કહી શકીએ, અને 400 નેનોમીટર તરંગ લંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ વિજ્ઞાન એ સારી સન્નિકટતા હોય. એટલે આપણે જોઈ ગયા છીએ કિરણ પ્રકાશશાસ્ત્ર ક્યાં સુધી ફેલાયેલું છે, અથવા તો એની સારી સન્નિકટતા થિયરીની અંદર જોયું હતું. પેલું તમને યાદ હોય તો ફ્રેનલ અંતરનું સૂત્ર આપ્યું હતું, ZF ઇઝ ઇક્વલ્સ ટુ A² અપોન લેમડા. એટલે એના ઉપરથી આપણે દાખલો છે એ ગણવાનો. હવે અહીંયા લખી શકાય આપણે દર્પણમુખ. આ દર્પણમુખ એને એ કહું 4 મિલીમીટર, એટલે 4 × 10⁻³ મીટર તરંગ લંબાઈ, એને આપણે લેમડા કહીએ તો લેમડા બરાબર 400 નેનોમીટર, એટલે 400 × 10⁻⁹ મીટર. અંતરનો અંદાજ માંડો કે કિરણ પ્રકાશ વિજ્ઞાન એ સારી સન્નિકટતા હોય. તો અહીંયા લઈ શકાય ફ્રેનલ અંતર સુધી કિરણ પ્રકાશ વિજ્ઞાન, આ કિરણ પ્રકાશ વિજ્ઞાન સારી સન્નિકટતા ધરાવે. તો એને હું ZF કહું તો ZF ઇઝ ઇક્વલ્સ ટુ A² અપોન લેમડા. ZF A² એટલે 4 × 10⁻³ મીટરનો સ્ક્વેર છેદમાં લેમડા 4 × 10⁻⁷, ઉપર 16 × 10⁻⁶,
છેદમાં 4 ગુણ્યા 10⁻7 અહીંયા થઈ જશે 4 અને -7 ઉપર જાય તો +7 એટલે 10 વધ્યું એટલે ખાલી 40 મીટર અંતર સુધી કિરણ પ્રકાશ વિજ્ઞાન એ સારી સન્નિકટતા ધરાવે એવું તમે કહી શકો. તો અહીંયા આપણું 10મું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય. હવે નેક્સ્ટ જ્યારે આપણે મળીએ ત્યારે એના પછીના લેક્ચરો અથવા તો એના પછીના ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરીશું.